અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે જો શું કહેશો? અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શક્તિસિંહભાઈની સૂચનાથી આજે બનાસકાંઠા અને પાટણના અસરગ્રસ્ત ગામોની વિઝિટ માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આવ્યું છે. સાથે અમારા લાલજીભાઈ અલકાબેન, અમારા એક્સ MP, અમારા જ્ઞાનીબેન ધારાસભ્યશ્રી, ભરતસિંહ જિલ્લા પ્રમુખશ્રી, કાંતિભાઈ ખરાડી અમારા ધારાસભ્યશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી જોઈતાભાઈ નથાભાઈ અને આખું જિલ્લાનું પ્રતિનિધિ મંડળ આ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લે છે. હું ઊભો છું એની પાછળ આપ ખેતરો જોશો. માલિકીના ખેતરો હતા, માલિકી તબેલાઓ હતા. એ 8-8 ફૂટ જમીન કાપીને આખું પાણીનું વહેણ બદલાયું છે. આ જાતે જ્યાં સુધી ન જોઈએ ત્યાં સુધી સરકારનો કાન આંબળવાની પણ હિંમત ન થાય. અને જ્યારે જોઈએ છે ત્યારે હજુ આ બીજું જ ગામ લીધું છે અને બીજા ગામમાં અમે યાદી બનાવી છે. જે ગામોમાં નુકસાન થયું છે આમને ભાજપની સરકારને વારંવાર સેટેલાઇટ યાદ આવે છે. એ જે દિવસે ખેતરોની માપણીનું આવ્યું ત્યારે સેટેલાઇટ ખોટું પડ્યું. અત્યારે પણ સેટેલાઇટમાં રેતી દેખાય છે કે નથી જે દેખાતી, એમ કરી અને ખેડૂતોને છેતરી રહી છે. આ 8-8 ફૂટનો ખાડો 15 વીઘામાંથી 10 વીઘા જમીન જતી રહે. એક પ્રજાપતિભાઈ છે એની 8 વીઘા જમીન જતી રહે. હજારો વીઘા જમીનો ખતમ થઈ ગઈ. એનો પાક લેવાતો તો એના બાપ દાદાની જમીનો હતી. એ જમીનમાં 8 ફૂટનો ખાડો પડે કે 3 ફૂટ કે 4 ફૂટ રેતીનો થર બાજે, એ ખેતી રહે ક્યાં? પશુ એનું મૃત્યુ પામ્યું, તણાઈ ગયું તો કે એનો કાનનો ટેગ લાવો, એનું PM કરાવી લાવો. આવા જે ફતવા બહાર પાડે છે ભાજપની સરકાર, એની રિયાલિટી શું છે એ મુખ્યમંત્રીને બતાવવા માટે, આ જિલ્લાના કલેક્ટરને બતાવવા માટે અને જરૂર પડી તો ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એને ફરજ પાડીશું કે આ જો કરો અને નહીં કરો તો ચાલશે નહીં. આ તમામ બાબતોનો જાત અભ્યાસ માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આવ્યું છે. અમે પણ કલ્પના નહોતી કરી કે આટલું મોટું નુકસાન હશે. નુકસાનનું સ્થળ મુલાકાત જ્યારે લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ નુકસાન એ ખેડૂતની તાકાત નથી. આગળના ગામમાં તમે જોયું એક 100 મિલ હતી. એક વિધવા બેન આખા ઘરમાંથી હુંહરું પાણી નીકળી જાય છે. પોતાના બાળકોને બચાવવા માટે એ કઈ રીતે એણે જદ્દોજહદ કરી હશે, તકલીફ વેઠી હશે એ દેખાય છે. અહીંયા પણ રાત્રે 12 વાગે બીજા ગામના યુવાનો આવીને સમાચાર આપે, રેલવેના ટ્રેક ઉપર લઈ જાય. જીવ બચાવવો અગત્યનો હતો. ખેતી અને પશુપાલનનું જે નુકસાન છે એનું કલ્પના બહારનું છે. આ બધું સરકાર જોવી, યોગ્ય વ્યક્તિને યોગ્ય નુકસાનીનું વળતર આપે, આ વાત માટે કોંગ્રેસ આવી છે. અને તમારા બધા મીડિયાનો પણ આભાર માનીશ કે બનાવ બન્યું ત્યારથી તમે 3-3, 4-4 ફૂટ પાણીમાં હતા. એ જો વિઝ્યુઅલ સત્તાધારી પાર્ટીએ જોયા હોત તો આજે અમે અહીં આવ્યા ત્યારે અમને ખબર પડવી જોઈતી હતી કેસ્ટ્રોલ ચૂકવાઈ છે. અમે આવ્યા ત્યારે અમને ખબર પડવી જોઈએ કે અહીંયા પશુના ચેકોનું વિતરણ થયું છે. અમને અહીં ખબર પડવી જોઈએ કે 5 લાખની દુકાનને નુકસાન થયું છે તેને 2 લાખનો ચેક આપ્યો. પણ 15,000 મને એક દુકાનદારે કહ્યું કે સાહેબ આ 15,000 દુકાનદારે આપે છે, સાફ સફાઈ ના થાય. આવી વિકટ પરિસ્થિતિમાં પ્રજાને દિલાસો આપવા, પ્રજાની લડાઈ લડવા માટેનું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આવ્યું છે. અને આગળ પણ અમે આ રજૂઆતો કરી અને ન્યાય અપાવવા માટેની અમારી ફરજ છે, અમારી જવાબદારી છે, એ કામ કરીશું. થેન્ક યુ.